મન પ્રસન્ન ક્યારે બને? મન કદાચ હઠ પકડે કે મારે લાખો રૂપિયા કમાવા છે, મને ગાડી મળી જાય, મને બંગલા મળી જાય, તો તે લાખો રૂપિયા ગાડી કે બંગલા મેળવ્યા પછી મન જે આનંદ કરે છે તે વાસ્તવિકતામાં તે સુખ મેળવવાનો આનંદ નથી, પરંતુ મનની તૃપ્તિનો આનંદ છે. મને જે સર્વસ્વ પ્રાપ્ત કરવાની હઠ પકડી હતી એ છૂટી ગઈ, તેનો આનંદ છે. એટલે હવે આપણે એ નક્કી કરવાનું કે મનને કોની માયા લગાડવી, વૈભવની કે માધવની? મન પ્રસન્ન ક્યારે બને? મન કદાચ હઠ પકડે કે મારે લાખો રૂપિયા કમાવા છે, મને ગાડી મળી જાય, મને બંગલા મળી જાય, તો તે લાખો રૂપિયા ગાડી કે બંગલા મેળવ્યા પછી મન જે આનંદ કરે છે તે વાસ્તવિકતામાં તે સુખ મેળવવાનો આનંદ નથી, પરંતુ મનની તૃપ્તિનો આનંદ છે. મને જે સર્વસ્વ પ્રાપ્ત કરવાની હઠ પકડી હતી એ છૂટી ગઈ, તેનો આનંદ છે. એટલે હવે આપણે એ નક્કી કરવાનું કે મનને કોની માયા લગાડવી, વૈભવની કે માધવની?